મિત્રો, ડાયાબિટીસ મોટી ઉંમરે જોવા મળતો રોગ છે એવું બધાનું માનવું છે, પણ બાળકોમાં પણ ડાયાબિટીસ જોવા મળે છે. હવે આ બંને પ્રકારના ડાયાબિટીસનું નિદાન કઈ રીતે કરવું એ આપણે જોઈએ. ડાયાબિટીસ મોટી ઉંમરે થતો હોય ત્યારે ખબર કઈ રીતે પડે કે મને ત્રણ મેઇન સાઇન યાદ રાખો: પોલિડિપ્સિયા, પોલિફેજિયા, પોલિયુરિયા. વધારે ભૂખ લાગે, વધારે પેશાબ થાય ને વધારે તરસ લાગે. જ્યારે આવું થાય, ત્રણ પોલી, ત્યારે સમજી લેવાનું કે હવે અમારે બ્લડ સુગર ચેક કરાવવાનો વખત આવી ગયો છે. રેન્ડમ બ્લડ સુગર 126, અત્યારે આ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કહું છું, પેલા વધારે હતું, ધીરે ધીરે ઘટતું જાય, 126 થી વધારે હોય અને પોસ્ટ પ્રાન્ડિયલ 160 થી વધારે હોય તો તમે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરી શકો છો. ડાયાબિટીસ બે પ્રકારના, ટાઈપ 1 અને ટાઈપ 2. બાળકોમાં મારી જે ટેરિટરી છે, આઈ એમ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, બાળકોમાં પેલું તો કોઈ માનવા તૈયાર નથી કે આ બાળકને ડાયાબિટીસ છે, આ ડોક્ટર ગપ્પામાં. પણ તમે જાણી લો, કુલ ડાયાબિટીસના ઇન્ડિયામાં 4% કેસ બાળકોના. ઇટ ઇઝ નોન એઝ જુવેનાઇલ ડાયાબિટીસ. ઇટ ઇઝ ટાઈપ 1. આવા બાળકોના શરીરમાં ઇન્સ્યુલિન પેદા જ થતું. હવે આવા બાળકોને ખબર ક્યાંથી પડે કે આને ડાયાબિટીસ છે? બાળક ડાયાબિટીક કોમામાં જતું રહે, મારા 4 બાળક, અથવા તો એકાદ બાળક રાત્રે પથારી બગાડે. રાત્રે મોટી ઉંમર 8 વર્ષનો એક છોકરો આવ્યો, મને કે એની મમ્મી કેટલી બધી દવાઓ કરી, મેં પણ રાત્રે પથારી બગાડવાની કેટલી દવા આપી પણ સારું ના થયું, અને મને સ્ટ્રાઇક થયું કે આને મારે બ્લડ સુગર કરાવવું જોઈએ. યુરિન સુગર પ્લસ અને બ્લડ સુગર 400 મિલીગ્રામ. It was a પક્કા કેસ ઓફ જુવેનાઇલ ડાયાબિટીસ. આવા કેસને ફક્ત ઇન્સ્યુલિન ઇન્જેક્શન થી જ મટાડી શકાય. કોઈ પણ પ્રકારની ગોળી ટાઈપ 1 ડાયાબિટીસમાં કામની નથી. બાળકોમાં મોટી ઉંમરે પણ ટાઈપ 1 ડાયાબિટીસ બાળકોમાં થવાનું કારણ શું છે? વાયરલ ઇન્ફેક્શન, મમ્સ છે, આવા ઘણી પ્રકારના વાયરસીસ બાળકોના પેનક્રિયાઝ ઉપર હુમલો કરે. પેનક્રિયાઝમાં રહેલા આઇલેટ્સ ઓફ લેંગરાન્સ કામ કરતા બંધ થઈ જાય, અંદરથી ઇન્સ્યુલિન સિક્રેટ થતો હોય એ બંધ થઈ જાય અને બાળક ડાયાબિટીસનો ભોગ બની જાય. એટલે આ વારસાગત બીમારી નથી, પછીથી થયેલો રોગ. મોટી ઉંમરે લગભગ 35 થી 40 વર્ષે કોઈ પણ જગ્યાએ તમને ઘા પડ્યો હોય તો એ રૂઝાય નહીં. હાથ પગમાં ખાલી વધારે ચડવા માંડે, આંખોના નંબર વારંવાર બદલાયા કરે અને મગજમાં ફોગી મગજ થવા માંડે, તો સમજી લેવું કે હવે બ્લડ સુગર ટેસ્ટ કરાવવા. હવે તો પ્રી ઓપરેટિવ નોર્મલ કોઈ પણ એસેસમેન્ટમાં ડોક્ટરો યુરિન સુગર અને બ્લડ સુગર કરાવે છે અને એમાં ડાયાબિટીસ પકડાઈ જાય છે. ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય આને. અને એ ખોરાક, કસરત અને દવાથી આપણે મટાડી શકીએ છીએ. આ ત્રણેય જો કારગત ના નીવડે તો પછી આપણે ઇન્જેક્શન, ઇન્સ્યુલિન ઉપર જવું પડતું હોય છે.